નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. સેકન્ડ યર બીએસસી સેમિસ્ટર 3, જેમાં કેમેસ્ટ્રી વિષય સાથે આપણે અહીંયા મળી રહ્યા છીએ. મિત્રો, કેમેસ્ટ્રીમાં પેપર 301, જેનો સબ્જેક્ટ કોડ છે CCCH 301, આ પેપરનો આપણે સૌ અભ્યાસ કરી રહ્યા છીએ. અહીંયા 301 પેપરમાં યુનિટ નંબર 3 ઉષ્મા ગતિશાસ્ત્ર, આ તમારો યુનિટ 3 છે એનો અભ્યાસ, જેમાં આપણે અગાઉના લેક્ચર્સમાં આપણે આજે લેક્ચર નંબર 13 નંબરના લેક્ચરમાં મળી રહ્યા છીએ. પરંતુ અગાઉના લેક્ચર્સમાં આપણે શરૂઆતનું જે યુનિટના ટોપિક્સની સમજૂતી મેળવેલી, એમાંનો ફર્સ્ટ પોર્શન જે સંતુલનમાં રહેલ ફેઝવાળો છે, એના માટેના ક્લેપિરોન સમીકરણ, ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ, પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ તથા સાથે સાથે આપણે ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણ મેળવ્યું અને આ ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ પણ મેળવેલું છે. મિત્રો, અગાઉના લેક્ચર્સમાં આપણે લેક્ચર્સ નંબર 11 સુધી જે સમીકરણો તારવ્યા હતા એ સમીકરણોના આધારે એક્ઝામ્પલ સોલ્વ કર્યા, જે ક્લેપિરોન સમીકરણનો ઉપયોગ કરીને કરેલા છે. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ, જેનો આપણે દાખલાઓની ગણતરી માટે ઉપયોગ કરી રહ્યા છીએ. તો આ એક્ઝામ્પલ જ્યારે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમારી પાસે નોટબુક, પેન અને કેલ્ક્યુલેટર હોવું ખાસ જરૂરી છે. સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લોગ એટલે કે લઘુ ગુણાંક પણ જોવાનો છે. તો લઘુ ગુણાંક માટે તમારી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અથવા તો લોગ ટેબલ હોવું પણ જરૂરી છે. તો આપણે આ બેમાંથી એક, યા તો આપણે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ એટલે કે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું અથવા તો લોગ ટેબલનો. તો બેમાંથી એક તમે સાથે રાખશો, જેથી ગણતરીમાં જે મૂલ્યો મૂકીએ છીએ એની તમને વિશેષ સમજૂતી મળી રહે. આ ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણ છે એ આપણે બે પ્રકારના ઉપયોગમાં લઈએ છીએ. આપ સૌ જાણો છો કે જ્યારે આપણે ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ મેળવ્યું તો એક વ્યાપક સંકલન દ્વારા મેળવેલું છે અને એક એ તાપમાન અને દબાણના ગાળામાં એટલે કે એની મર્યાદામાં સંકલન કરેલું છે. તો સમીકરણ નંબર એ આપ જોઈ શકો છો કે સમીકરણ નંબર એ જે છે એ તાપમાન T1 અને T2 તથા દબાણ P1 અને P2ના ગાળામાં છે. તો જ્યારે આપણને રકમમાં બે અલગ અલગ તાપમાન અને એની સાથે બે અનુક્રમે એના બાષ્પ દબાણ આપેલા હોય ત્યારે આપણે સમીકરણ નંબર એ એટલે કે log base 10 P2/P1 is equal to delta HV upon 2.303 into R bracket T2 minus T1 upon T1 into T2ના સમીકરણનો ઉપયોગ કરીશું. પરંતુ જો આપણને રકમમાં આ બે વિવિધ ગાળાઓ એટલે કે તાપમાન અને દબાણના વિવિધ ગાળાઓ આપેલા ન હોય, પરંતુ જો સામાન્ય ઉત્કલન બિંદુ શોધવાનું હોય તો આપણે અહીંયા દર્શાવેલું સમીકરણ એટલે કે વ્યાપક સંકલનવાળું સમીકરણ જે log base 10 P is equal to -A/T plus C, આ સમીકરણનો ઉપયોગ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ક્લેપિરોન ક્લોસિયસ સમીકરણના સંકલિત સ્વરૂપ સાથેનું એક્ઝામ્પલ નંબર 11 સોલ્વ કરેલું હતું. આ એક્ઝામ્પલ 11માં આપણને બે દબાણ આપેલા હતા, સાથે સાથે બે તાપમાનની પણ કિંમતો આપેલી હતી, પરંતુ એના આધારે આપણે બાષ્પીભવન ઉષ્મા મેળવવાની હતી. તો હવેનું આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 12.
આપણે એની રકમ સમજીએ તો અહીંયા આપણને રકમમાં આપેલું છે, જો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ 760 મિલીમીટર હોય તો 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પ દબાણ શોધો. સાથે સાથે અહીંયા બ્રેકેટમાં આપણને LV એટલે કે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા જેની કિંમત આપેલી છે 9720 કેલરી પર મોલ અને વાયુ અચળાંક Rની કિંમત આપેલી છે 1.98 કેલરી ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ. તો હવે મિત્રો અહીંયા જે આપણને રકમમાં માહિતી આપેલી છે એના આધારે આપણે ડેટા કલેક્ટ કરવાનો છે. સૌથી પહેલાં આપ જોઈ શકો છો કે અહીંયા તાપમાન દર્શાવેલું છે 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે આપણને એનું બાષ્પ દબાણ આપેલું છે 760 મિલીમીટર. હવે આપણે તાપમાનમાં એટલે કે 90 ડિગ્રી સેલ્સિયસ જ્યારે તાપમાન થાય ત્યારે આપણે એનું બાષ્પ દબાણ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણને જે રકમમાં બે અલગ તાપમાન આપેલા છે, એક 100 ડિગ્રી સેલ્સિયસ છે અને બીજું 90 ડિગ્રી સેલ્સિયસ છે. તો એમાં T1 અને T2ની કિંમત નક્કી કરવાની છે. જે તાપમાનની વેલ્યુ ઓછી છે એને આપણે T1 તરીકે લઈશું અને જે તાપમાન વેલ્યુ વધારે છે એને આપણે T2 તરીકે લઈશું. તો 100 અને 90 ડિગ્રી બે અલગ અલગ તાપમાન આપેલા છે. તો સૌથી બંનેમાં લેસ ધેન થાય છે 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, જેનું મૂલ્ય 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું છે. માટે આપણે T1 તરીકે સૌથી પહેલાં 90 ડિગ્રી સેલ્સિયસ લઈએ અને એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો એ મૂલ્ય મળે છે 363 ડિગ્રી કેલ્વિન. હવે આપણે બીજું તાપમાન જે 100 ડિગ્રી સેલ્સિયસ છે, હંમેશા ઓછી વેલ્યુ છે એને આપણે T1 તરીકે લઈશું અને વધુ વેલ્યુ છે એને આપણે T2 તરીકે લઈશું. તો 100 ડિગ્રી સેલ્સિયસ જે આપણો T2માં એને આપણે લેવાનો છે અને એને કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે એમાં 273 એડ કરીશું, જેથી આપણને T1ની કિંમત જે છે એ મળે છે 363 કેલ્વિન અને T2ની કિંમત મળે છે 373 કેલ્વિન. સાથે અહીંયા આપ જોઈ શકો છો કે રકમમાં LVની મૂલ્ય આપેલું છે. તો LVનું મૂલ્ય જે છે એ આપણે લેવાનું છે 9720 કેલરી પર મોલ. આ LVને આપણે ડેલ્ટા Hથી પણ ઓળખીએ છીએ, જે આપણને ગુપ્ત ઉષ્મા આપે છે. તો અહીંયા આપણે LVનું વેલ્યુ જે છે એ 9720 કેલરી પર મોલ લેવાની છે. સાથે સાથે આપણને વાયુ અચળાંક Rની કિંમત આપેલી છે, જે 1.98 કેલરી પર મોલ ઇન્ટુ ડિગ્રી ઇન્વર્સ છે. તો આ જે માહિતી છે એમાંથી આપણે અત્યારે T1 અને T2 મેળવ્યા. ત્યારબાદ મેઇન આપણે રકમમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પ દબાણ પણ આપેલું છે, જે 760 મિલીમીટર છે. તો આપણે જો વધારે વેલ્યુવાળું તાપમાન જે છે એને T2 લઈએ છીએ તો એના સાથે જે અનુક્રમે આપણને બાષ્પ દબાણ આપે છે એ P2 બનશે. જ્યારે તાપમાન ઓછું હોય ત્યારે જે બાષ્પ દબાણ મળે એને આપણે જો તાપમાનને T1 કહેતા હોઈએ તો એ બાષ્પ દબાણને P1 કહેવાનું, અને એ જ રીતે વધુ તાપમાન માટે જો આપણે એને T2 કહેતા હોઈએ તો એ તાપમાને મળતું બાષ્પ દબાણ એને આપણે P2 કહીશું. એટલે અહીંયા આપણને P2ની કિંમત આપેલી છે 760 મિલીમીટર. પરંતુ આપ જોઈ શકો છો રકમમાં આપણને માંગ્યું છે કે 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પ દબાણ શોધો. એટલે આપણે T1 આપેલો છે પણ P1 જે છે એ શોધવાનો રહેશે. તો મિત્રો આપણે આ જે માહિતી છે એના આધારે આપણે હવે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ છે એમાં આ માહિતીને આપણે એડ કરીશું. તો ક્લેપેરોન-ક્લોસિયસનું જે સંકલિત સમીકરણ છે એ આ પ્રમાણે છે: log base 10
P2/P1 ઇઝ ઇક્વલ ટુ LV. અહીંયા મિત્રો LV લખ્યું છે, આપણે અહીંયા LVના સ્થાને ડેલ્ટા H પણ લખી શકીશું. અહીંયા આપણે LVના સ્થાને શું લખી શકીશું? ડેલ્ટા H. તો જે પણ હવે આપણને વેલ્યુ મળી છે, આગળ આપણે જે ડેટા કલેક્ટ કર્યો છે એ વેલ્યુ આપણે અહીંયા એપ્લાય કરવાની છે. આ એક્ઝામ્પલો જે છે એમાં જ્યારે આપણને તાપમાન અને દબાણની વેલ્યુ આપેલી હોય તો આપણને ખૂબ ઇઝી પડે છે. તાપમાન તો તમે ઓલરેડી એને કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે ટેવાયેલા છો. અને અહીંયા આપણને જે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા આપેલી છે એ પણ કેલેરી પર મોલ એકમમાં આપેલી છે. તો આપણે ડાયરેક્ટ અહીંયા એ વેલ્યુને જ એપ્લાય કરી છે, માત્ર તાપમાનનો જે ડિગ્રી સેલ્સિયસવાળો એકમ છે એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરેલો છે. તો આ દાખલાઓ એ જે ઘન પ્રવાહી સંતુલનનું જે ક્લેપેરન સમીકરણ અને પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપેરન સમીકરણ એની કરતાં આપણને થોડા ઇઝી પડે છે, કારણ કે ત્યાં આગળ દરેક એક્ઝામ્પલમાં આપણે દરેક વેલ્યુને કન્વર્ઝેશન કરવું જ પડતું હતું. અહીંયા જ્યારે આપણને તાપમાન આપેલું હોય તો એ તો ડિગ્રી સેલ્સિયસને ઓલવેઝ કેલ્વિનમાં આપણે કન્વર્ટ કરીએ છીએ, પરંતુ દબાણ છે એ જો મિલીમીટરમાં આપેલું છે તો એને ડાયરેક્ટ એપ્લાય કરવાનું છે. જો વાતાવરણમાં આપેલું હોય તો વાતાવરણમાંથી એને મિલીમીટરમાં કન્વર્ટ કરીશું. અહીંયા આપણને આ જે એક્ઝામ્પલ નંબર 12 છે એમાં ઓલરેડી મિલીમીટર એકમમાં જ આપણને બાષ્પ દબાણ આપેલું છે, એટલે આપણે એને ડાયરેક્ટ એપ્લાય કરી શક્યા છીએ. તો P2ની કિંમત જે આપણને 760 મિલીમીટર આપેલી છે, એટલે આપણે આ ક્લેપેરન ક્લોસિયસ સમીકરણ છે એમાં વેલ્યુ એપ્લાય કરીએ તો log બેઝ 10 P2ના સ્થાને આપણે લખીશું 760, P1 જે આપણે શોધવાનું છે, LV એટલે કે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા જેની કિંમત આપણને આપેલી છે 9720 ડિવાઇડેડ 2.303 ઇન્ટુ R એટલે કે વાયુ અચળાંક જેની વેલ્યુ છે 1.98. T1 અને T2 જે આપણને ડિગ્રી સેલ્સિયસમાં આપેલા હતા એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કર્યા છે. તો બ્રેકેટમાં T2 માઇનસ T1, T2ની વેલ્યુ આપણને 373 મળી છે, એટલે 373 માઇનસ T1ની વેલ્યુ જે છે એ 363 છે. તો એ બેનું આપણે ડિફરન્સ લેવાનો થશે અને ડિવાઇડેડ બંને T1 અને T2નું મલ્ટિપ્લિકેશન, એટલે કે 363 ઇન્ટુ 373. હવે મિત્રો અહીંયા આપણે બહુ અગત્યનું જે છે એ સ્ટેપ આપણે જોઈ રહ્યા છીએ. તો આ જે સ્ટેપ છે એમાં બે લોગનો ભાગાકાર દર્શાવેલો છે, એટલે કે log P2/P1 જે છે એમાં P2ની વેલ્યુ આપણી પાસે છે જે 760 મિલીમીટર છે, પણ P1 છે એ અજ્ઞાત છે જે આપણે શોધવાના છે. તો અહીંયા જ્યારે આપણને બે લોગનો ડિવાઇડેશન એટલે કે ભાગાકાર છે તો એની શું કહેવાય છે? બાદબાકી કહેવાય છે. એટલે આપણે એ સ્ટેપને ડિવાઇડેશનમાંથી બાદબાકીના ફોર્મમાં એટલે કે ડિફરન્સના ફોર્મમાં લઈ જઈએ છીએ. તો log બેઝ 10 760 જે P2ની કિંમત આપેલી હતી એ આપણે મૂકી, ડિવાઇડેશનમાં જે છે એને આપણે માઇનસથી દર્શાવીએ છીએ, માઇનસ log બેઝ 10 P1 જે આપણા માટે અજ્ઞાત છે, શોધવાનું થશે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ જોઈએ તો જે LVની વેલ્યુ છે એ આપણે એઝ ઇટ ઇઝ રાખી છે 9720, જ્યારે ડિવાઇડેશનમાં 2.303 ઇન્ટુ 1.98 જે છે એનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે આપણને મળે છે 4.56. બ્રેકેટમાં રહેલું જે તાપમાન છે એનું અંશમાં આપણે ડિફરન્સ લેવાનો છે, તો 373 માઇનસ 363 જેની વેલ્યુ 10 મળશે, અને ડિવાઇડેશનમાં એટલે કે છેદમાં બંનેનું મલ્ટિપ્લિકેશન છે
તો બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે એની વેલ્યુ મળે છે 1.354 ઇન્ટુ 10⁵. હવે આપણે આ જે મેળવી કિંમતો એનું હજી આપણે વિશેષ ગાણિતિક સાદુરૂપ આપવાનું છે. તો સૌથી પહેલાં આપ જોઈ શકો છો જે લેફ્ટ હેન્ડ સાઈડનું સ્ટેપ છે એમાં આપણે 760નો લોગ જોવો પડશે. તો એનો લોગ માટેની કન્ડિશન છે કે જ્યારે આપણે લોગ જોતા હોઈએ લોગ ટેબલમાં તો આપણી પાસે ફર્સ્ટ ડિજિટ પછી પોઈન્ટ હોવો જોઈએ, તો જ તમે એનો લોગ ટેબલમાં જોઈ શકો. જો સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં જોતા હોય તો તમારે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ લખવાનું છે 760 અને પછી લોગવાળું બટન દબાવશો એટલે તમને જે ડિજિટલ સ્ક્રીન છે એના ઉપર એનું ડાયરેક્ટ લોગની વેલ્યુ દેખાશે જે 2.8808 થાય છે. પરંતુ જે મિત્રો લોગ ટેબલમાં જુએ છે તો એમને લોગ કેવી રીતે જોવાનો એની ચર્ચા કરી લઈએ. આપ જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે 760 એ P2ની વેલ્યુ છે. ફર્સ્ટ ડિજિટ પછી પોઈન્ટ હોવો જોઈએ, તો આપણો ફર્સ્ટ ડિજિટ થાય છે 7. તો 7 પછી પોઈન્ટ લાવવા માટે આપણે 2 સ્ટેપ ખસવું પડે છે 0 અને 6 વાળું. એટલે આપણે જે 760 છે એમાં ડાબી બાજુએથી જમણી બાજુએ 2 સ્ટેપ ખસવું પડે. માટે જ્યારે એનો લોગ જોતા હોઈએ તો પહેલાં જ તમારે લખી દેવાનું 2 પોઈન્ટ. શું લખી દેવાનું છે? 2 પોઈન્ટ. અને ત્યારબાદ તમારે 76નો 0માં લોગ જોવાનો છે. તો 76નો 0માં લોગ જોશો એટલે એની વેલ્યુ મળશે 0.8808. જે વિદ્યાર્થીઓ લોગ ટેબલમાં જોઈ રહ્યા છે એ ફરી એકવાર જે આગળના 2 પોઈન્ટ લખ્યા છે આગળ દર્શાવેલા 2 પોઈન્ટ એ આપણે ક્યાંથી લખ્યા છે તો 760 છે એમાં 7 પછી પોઈન્ટ લાવો છે એટલે 6 અને 0. આપણે 0થી 2 સ્ટેપ જમણી બાજુએ ખસવું પડે છે માટે 2 પોઈન્ટ દર્શાવેલા છે. અને 76નું તમે 0માં લોગ જોશો તો એની વેલ્યુ મળશે 8808. ત્યારબાદ મિત્રો આપણે જે લોગ બેઝ 10 P1 એ એઝ ઇટ ઇઝ રાખીશું, કારણ કે આપણે P1 એટલે કે બાષ્પ દબાણ 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પ દબાણ શોધવાનું છે જે અજ્ઞાત છે એટલે એઝ ઇટ ઇઝ રહેશે. અને અંશનું જો આપણે સાદુરૂપ આપીએ તો આપણને મળે છે 9.72 ઇન્ટુ 10⁴. અને છેદનું સાદુરૂપ આપતા એની કિંમત મળે છે 6.17 ઇન્ટુ 10⁵. હવે મિત્રો આપણે જે લેફ્ટ હેન્ડ સાઈડ વેલ્યુ છે એ આપણે એઝ ઇટ ઇઝ દર્શાવીએ છીએ એટલે કે 2.8808 માઇનસ લોગ બેઝ 10 P1. હવે રાઈટ હેન્ડ સાઈડ જે ડિવાઇડેશન છે એ ડિવાઇડેશન કરીએ તો આપણને 9.72 ડિવાઇડેડ 6.17 એનું ડિવાઇડેશન કરીએ એટલે આપણને વેલ્યુ મળે છે 1.5754. આપ જોઈ શકો છો અંશના 10⁴ એઝ ઇટ ઇઝ આપણે દર્શાવેલા છે, પણ જે આ છેદના 10⁵ છે એ જ્યારે આપણે અંશમાં લઈ જઈશું તો એ પ્લસમાંથી માઇનસમાં કન્વર્ટ થયેલા છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ તો રાઈટ હેન્ડ સાઈડ 2.8808 માઇનસ લોગ બેઝ 10 P1 એઝ ઇટ ઇઝ. રાઈટ હેન્ડ સાઈડ આપણે એનું સાદુરૂપ આપીએ તો 1.5754 એઝ ઇટ ઇઝ રહ્યા છે, પણ 10⁴ માઇનસ 5 થશે કારણ કે જે છેદમાં 10⁻5 હતા એ અંશમાં ગયા એટલે +5માંથી એ -5માં કન્વર્ટ થયા. અને 10⁻ની બંને જે સંખ્યા છે એનું સાદુરૂપ આપીએ છીએ તો 4 - 5 એટલે પ્લસ માઇનસ માઇનસ. એ તો તમે જાણો છો પ્લસ માઇનસ માઇનસ થાય અને નિશાની જે છે હંમેશા મોટી સંખ્યાની રહે એટલે આપણને અહીંયા જે વેલ્યુ મળી
લેફ્ટ હેન્ડ સાઈડ તો આપણે એઝ ઇટ ઇઝ જ રાખીશું 2.8808 માઇનસ log base 10 P1. રાઇટ હેન્ડ સાઈડ પણ આપણે આ જે વેલ્યુ ડિવાઇડેશનની છે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ 1.5754, પરંતુ જે 10⁻⁴ - 5 છે એનું સાદુરૂપ આપ્યું તો જે આપણને મળે છે 10⁻⁻1, કારણ કે 4 - 5 એટલે પ્લસ માઇનસ માઇનસ, અને 5 ડિજિટ છે એ 4 કરતાં ગ્રેટર ધેન છે, માટે એનો સિમ્બોલ છે એ લાગુ પડશે, તો 10⁻⁻1 થયા. હવે એ 10⁻⁻1 છે માટે આપણે અહીંયા આજે 1.5 વાળો જે પોઈન્ટ છે આપ જોઈ શકો છો, અહીંયા રેડ તીરથી ઇન્ડિકેટ કર્યો છે. 1.57માં જે ડિજિટ એટલે કે પોઈન્ટ દર્શાવ્યો છે એ અહીંયા 10⁻⁻1 હોવાને કારણે આપણે એક સ્ટેપ જે છે એ ડાબી બાજુ ખસીશું. પરિણામે આપણને અહીંયા જે સાદુરૂપ મળે છે એ મળે છે 2.8808 માઇનસ log base 10 P1 ઇઝ ઇક્વલ ટુ 0.1575. હવે મિત્રો આપણે અહીંયા log base 10 P1 છે એ શોધવાનું છે, માટે એને કરતાં બનાવવો પડશે. તો આપ જોઈ શકો છો કે log base 10 P1 એ અત્યારે લેફ્ટ હેન્ડ સાઈડ છે અને એ વેલ્યુ કેવી છે? નેગેટિવ. એને આપણે કરતાં બનાવીશું એટલે રાઇટ હેન્ડ સાઈડ જશે અને નેગેટિવમાંથી પોઝિટિવમાં કન્વર્ટ થઈ જશે. સાથે સાથે 0.1575 જે છે એ રાઇટ હેન્ડ સાઈડ છે અને એ વેલ્યુ કેવી છે? પ્લસ છે, પણ એ જ્યારે રાઇટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડ જશે એટલે એ વેલ્યુ પ્લસમાંથી માઇનસ થશે. તો આપણે એ નેક્સ્ટ સ્ટેપમાં જોઈશું. 2.8808 માઇનસ 0.1575. તો જે પ્લસ 0.1575 રાઇટ હેન્ડ સાઈડ હતા એમાંથી લેફ્ટ હેન્ડ સાઈડ ગયા એટલે નેગેટિવ થઈ ગયા. અને એ જ રીતે log base 10 P1 એ જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ છે ત્યારે નેગેટિવ છે, પણ રાઇટ હેન્ડ સાઈડ જાય છે આપણે એને કરતાં બનાવીએ છીએ માટે પ્લસ થઈ ગયા. તો હવે આપણે અહીંયા log base 10 P1 ને કરતાં બનાવ્યા અને આ બેનું ડિફરન્સ લીધો 2.8808 માઇનસ 0.1575. એનો ડિફરન્સ જે છે એ મળે છે આપણને 2.7233. તો અહીંયા આપણને આ વેલ્યુ મળી એ log base 10 P1ની વેલ્યુ મળે છે. આપણે તો માત્ર બાષ્પ દબાણ P1 શોધવાનું છે, માટે લોગને દૂર કરવો પડે. તો લોગને દૂર કરવો હોય તો બંને બાજુએ એન્ટીલોગ લેવો પડે. પરિણામે આપણે P1 ઇઝ ઇક્વલ ટુ એન્ટીલોગ ઓફ 2.7233 લખેલા છે. હવે મિત્રો ફરી પાછું અહીંયા આપણે અગાઉનું જે સ્ટેપ હતું એમાં લોગ જોતા શીખ્યા, હવે અહીંયા આપણે એન્ટીલોગ જોતા શીખીએ. તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં તમારે 2.7233 એ ડિજિટ લખવાના છે, ત્યારબાદ શિફ્ટ આપવાનું અને પછી લોગવાળું જે તમારું બટન છે એને ક્લિક કરવાનું, જેથી તમને 2.7233ની એન્ટીલોગની કિંમત મળશે, જે વેલ્યુ મળે છે 528.81 મિલીમીટર. જે વિદ્યાર્થીઓ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને સોલ્વ કરી રહ્યા છે એનો જવાબ જે છે આન્સર એ ડાયરેક્ટ મળી ગયો. પરંતુ જે વિદ્યાર્થીઓ લોગ ટેબલનો ઉપયોગ કરી રહ્યા છે તો એ વિદ્યાર્થીઓને આપણે એન્ટીલોગ કેવી રીતે જુઓ એની ચર્ચા કરીએ. એન્ટીલોગ જોવા માટે જે આપણને પોઈન્ટ પહેલાંની કિંમત આપેલી છે, અહીંયા આપ જોઈ શકો છો કે આપણી પાસે વેલ્યુ છે 2.7233. તો એમાં આ જે પોઈન્ટ પહેલાંની વેલ્યુ છે એ છે 2, જેને આપણે રેડ અંડરલાઇનથી દર્શાવેલું છે. તો પોઈન્ટ પહેલાંની જે કિંમત છે એને ઓલવેઝ એન્ટીલોગમાં 10⁻² મૂકી દેવાનું, એટલે કે 10ની ઘાતમાં દર્શાવવાનું. અત્યારે 2 પોઈન્ટ છે
પણ જો એના સ્થાને 1 પોઈન્ટ હોય તો 10⁻1 આવે, 4 હોય 4 પોઈન્ટ હોય તો 10⁻4 આવે. તો અહીંયા 2.7233 છે. માટે જે આ અંડરલાઇનથી 2 દર્શાવેલો છે, એટલે કે પોઈન્ટ પહેલાંનો જે ડિજિટ છે એને અહીંયા આપણે 10⁻2માં દર્શાવી દીધા છે. તો એ થાય છે 10⁻2 બરાબર છે. હવે આપણે એન્ટીલોગ જે જોઈએ છીએ એમાં 0.72નું 3 અને 3માં ડિફરન્સ જોવાનો. તો 0.72 એ એન્ટીલોગવાળી કોલમમાં ફર્સ્ટ કોલમ છે એ 0.72 અને પછી તમે આડી કોલમમાં જોશો તો 3 અને લાસ્ટમાં તમને ડિફરન્સ પણ 3 આપશે. તો એનું વેલ્યુ જે આવે છે, હવે તમે જ્યારે 0.72નું 3માં એન્ટીલોગ જુઓ છો ત્યારે જે કિંમત મળતી હોય એ કિંમતમાં ફર્સ્ટ ડિજિટ પછી તમારે ઓલવેઝ પોઈન્ટ મૂકવાનો. તમને એની વેલ્યુ જે છે એ મળે છે 5288 બરાબર છે. તો તમારે અહીંયા 5288 લખ્યા પછી જે પહેલો ડિજિટ છે 5 એના પછી પોઈન્ટ દર્શાવી દેવાનો છે. અને આપણે જે 0.72નું 3માં એન્ટીલોગ જોયો અને ત્યારબાદ એનો 3માં ડિફરન્સ છે એ એડ કરવાનો છે. પરિણામે આપણને આ રીતે મળે છે 5.2881 ઇન્ટુ 10⁻2. 10⁻2 ક્યાંથી આવ્યા છે? તો આપણે જે એન્ટીલોગ જે નંબરનો જોવાનો છે એ નંબરમાં પોઈન્ટ પહેલાંની જે સંખ્યા છે એને આપણે 10⁻2માં કન્વર્ટ કરેલા છે એન્ટીલોગ જોવા માટે બરાબર છે. હવે આપણે અહીંયા આપ જોઈ શકો છો કે 5.2881 મળ્યા અને ઇન્ટુ 10⁻2 છે એટલે કે 100. તો એને આપણે 100 વડે ગુણીએ અથવા તો 10⁻2 એટલે આપણે 2 નંબર ડાબી બાજુએથી જમણી બાજુએ ખસવું પડે. તો આ 2 નંબર ડાબી બાજુએથી આપણે ક્યાં ખસીશું? પોઈન્ટને જમણી બાજુએ લઈ જઈશું, જેથી આપણને એની વેલ્યુ મળે છે 528.81. તો મિત્રો આ રીતે આપણે જે ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ છે એનો ઉપયોગ કરીને જે બાષ્પ દબાણ અજ્ઞાત હતું એ બાષ્પ દબાણની કિંમત મેળવી. આ બાષ્પ દબાણની કિંમત મેળવવા માટે આપણે અહીંયા લોગ અને એન્ટીલોગ એ બંને નક્કી કરવો પડે છે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં ઇઝી છે, પણ લોગ ટેબલ દ્વારા જો આપને નક્કી કરવું હોય તો એ મેથડ ઇઝી છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે લોગ ટેબલમાં કેવી રીતે લોગ જોઈ શકાય અથવા તો એન્ટીલોગ જોઈ શકાય. તો એની સમજૂતી આપણે અહીંયા મેળવી. સાથે સાથે આપણે જે 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પ દબાણ શોધવાનું હતું પાણીનું, એ પાણીનું બાષ્પ દબાણ 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મેળવ્યું. તો એ P1ની કિંમત આપણને મળી 528.81 મિલીમીટર. ઓલવેઝ યાદ રાખવાનું, જ્યારે આપણને બાષ્પ દબાણ માંગે છે તો દબાણનો એકમ જે છે એ મિલીમીટર છે. તો આપણે એ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ પછી જે આપણને મૂલ્ય માંગેલું છે, જે પણ અજ્ઞાત વિધેયની વેલ્યુ માંગેલી છે એ વિધેયનો આપણે એકમ દર્શાવવાનો રહેશે. તો આ જ રીતે બીજા એક્ઝામ્પલ જે છે એ આપણે સોલ્વ કરવાના છે, જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.